ભરૂચ શહેર કોંગ્રેસમાં ચૂંટણી પહેલા જ મોટો ભડકો સામે આવ્યો છે। ટિકિટ ફાળવણી મુદ્દે આંતરિક બગાવત ખુલ્લેઆમ સામે આવી છે। ભરૂચ શહેરમાં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા વિરોધ પક્ષના પૂર્વ નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। મહત્વની વાત એ છે કે આજે સવારે જ શમશાદ અલી સૈયદે કોંગ્રેસ સાથે રહેવાનું નિવેદન આપ્યું હતું, પરંતુ થોડા જ કલાકોમાં તેમણે અપક્ષ તરીકે ફોર્મ ભરી દેતા રાજકીય ચકચાર મચી ગઈ છે। કોંગ્રેસ દ્વારા બેઠક માટે કુતુબુદ્દીન પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવે છે, જેને લઈને પાર્ટીના કેટલાક જૂના કાર્યકરો અને નેતાઓમાં નારાજગી ફાટી નીકળી છે। આ નારાજગી હવે બગાવતના સ્વરૂપમાં સામે આવી રહી છે। અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ શમશાદ સૈયદે પોતે કોંગ્રેસના સૈનિક હોવાનું નિવેદન આપ્યું, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વધુ તેજ બની છે। બીજી તરફ હેમેન્દ્ર કોઠીવાલાએ પણ પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતરી જતા કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે। મીડિયાએ જ્યારે શમશાદ અલી સૈયદને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ સ્પષ્ટ જવાબ આપવાને બદલે ટાળી જતા અને કેમેરાથી દૂર રહેવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ સમગ્ર ઘટનાક્રમથી ભરૂચ શહેર કોંગ્રેસમાં આંતરિક મતભેદ ખુલ્લા પડી ગયા છે। ચૂંટણી પહેલા જ થયેલી આ બગાવત પક્ષ માટે ચિંતાનો વિષય બને છે અને આવનારી ચૂંટણીમાં તેની સીધી અસર જોવા મળી શકે છે। મીડિયાના મિત્રો અને મારી ભરૂચની પ્રજાને ખબર છે કે શમશાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે। મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે। આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનો ખૂન છું ને કોંગ્રેસનો ખૂન રહીશ। રાહુલ ગાંધી કહેશે કે આવતીકાલે શમશાદ સૈયદ મારું બેનર લગાવો તો હું બેનર લગાવો રોડ પર ચાલ્યો જઈશ, ખુરશી પાથરો તો ખુરશી પાથરવા ચાલ્યો જઈશ। કોંગ્રેસ મારા માટે સૌપ્રથમ, કોંગ્રેસ તરફથી તમને આદેશ આપવાનો છે? સૌપ્રથમ કોંગ્રેસ પાર્ટી મારા માટે સૌપ્રથમ કોંગ્રેસનો આદેશ સર આંખો પર।